ગુડ મોર્નિંગ એવરીવન। મિત્રો, આપણે ચેપ્ટર નંબર 10 વર્તુળની અંદર અગાઉ 2 લેક્ચર પૂર્ણ કરી ચૂક્યા છીએ। તેની અંદર લેક્ચર જે પહેલો આપણે પૂર્ણ કર્યો તેની અંદર વર્તુળની કેટલીક વ્યાખ્યાઓ તેમજ તેના અંકો વિશે આપણે ચર્ચા કરી હતી। ત્યારબાદ આપણે લેક્ચર નંબર 2 કે જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા કે જીવાય કોઈ બિંદુ આગળ આંતરેલો ખૂણો હોય તો એ કઈ રીતનો હોય છે તેના વિશે ચર્ચા કર્યા હતા। તેમજ પ્રમેય 10.1 અને 10.2 આપણે જોઈ ચૂક્યા છીએ। તેમજ પ્રમેય 10.3 10.4 અને 3 બિંદુઓમાંથી વર્તુળ જે છે તે કઈ રીતના હોઈ શકે તેના વિશે પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે તેની અંદર આપણે એવું જોયું હતું કે એક બિંદુ હોય કોઈ પણ તો એક બિંદુમાંથી અસંખ્ય વર્તુળ દોરી શકાય છે, જ્યારે 3 બિંદુ હોય તો તેમાંથી એક અને માત્ર એક જ વર્તુળ દોરી શકાય છે। તે પરથી આપણે પ્રમેય 10.5 વિશે ચર્ચા કરેલી હતી કે આપેલ 3 અસમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે। તેમજ તેની ઉપરથી આપણે પરિવૃત્ત, પરિવર્તુળ, પરિકેન્દ્ર અને પરિત્રિજ્યા કોને કહેવાય તેના વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ। હવે આપણે આજે લેક્ચર નંબર 3ની અંદર જોઈશું કે સમાન જીવાઓ અને તેમનું કેન્દ્રથી અંતર કઈ રીતનું હોઈ શકે। એટલે કે સમાન જીવાઓ અને તેમનું કેન્દ્રથી અંતર। હવે અહીંયા આપણે જોઈએ કે ધારો કે કોઈ એક રેખા આપેલી છે, એટલે કે અહીંયા એક રેખા છે જેનું નામ આપણે આપી દઈએ AB। AB એક રેખા છે। હવે તેની બહારની બાજુ કોઈ એક બિંદુ આપણને આપેલું છે, એ બિંદુ છે P, એટલે કે રેખાની બહાર બિંદુ આપેલું છે P। હવે આપણે P માંથી એક લંબ દોરીએ, એટલે કે આ રીતના દોરીએ, તે આપણે અલગ પેનનો યુઝ કરીશું, એટલે કે અહીંયા P માંથી એક સીધો લંબ દોરીએ તો જેને અહીંયા નામ આપી દઈશું M, એટલે કે અહીંયા લંબ દોરેલો છે। અહીંયા જે M લખેલું છે તે AB પરનું બિંદુ છે M। હવે એવું કહી શકાય આ રેખાખંડ જે છે તે PM ની લંબાઈ એ બિંદુ Pનું રેખાથી, એટલે કે રેખા જે AB આપેલી છે ત્યાંથી અંતર અથવા તો રેખા AB થી બિંદુ P સુધીનું અંતર કહે છે। અને બિંદુ P જે અહીંયા આપેલું છે તે રેખા પર હોય, એટલે કે અહીંયા કોઈ એક રેખા ઉપર ધારો કે અહીંયા બિંદુ P છે તો એ રેખાથી તેનું અંતર કેટલું થાય, એ 0 થઈ શકે છે। હવે અહીંયા આપણે આગળ જોઈએ તો ધારો કે અહીંયા P માંથી મેં બીજી અહીંયા બધી લાઈનો દોરેલી છે આ રીતના, એટલે કે રેખા AB ઉપર આ રીતના મેં અલગ અલગ રેખાઓ દોરેલી છે। આ જે છે તેને લાઈન L1, L2, L3, L4, L5, L6 એ રીતના બધી લાઈન દોરેલી છે। હવે તમે અહીંયા જોતા જ આપણને ખ્યાલ આવી જશે કે બિંદુ AB થી, એટલે કે બિંદુ P થી રેખા AB નું અંતર નાનામાં નાનું કયું, તો આપણે સમજી શકીએ કે એ અંતર જે છે તે PM જે છે લંબ દોરેલો છે તે, એટલે માટે એવું કહી શકાય કે રેખા AB પર જે બહારના બિંદુથી કોઈ એક આપણે લંબ દોરીએ તો એ તેનાથી નાનામાં નાનું, એટલે કે ઓછામાં ઓછી લંબાઈ જે છે તેટલું થાય। માટે એવું કહી શકાય કે બિંદુથી, એટલે કે બિંદુથી રેખાના લંબ અંતરને બિંદુથી રેખાનું અંતર કહે છે। હવે આપણે આગળ જોઈએ પ્રમેય 10.6, જેનું સ્ટેટમેન્ટ આપેલું છે કે વર્તુળ અથવા તો એકરૂપ વર્તુળો જે હોય એની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે। એટલે આપણે હવે સમજીએ કે ધારો કે અહીંયા એક વર્તુળ દોરેલું છે, એ વર્તુળનું કેન્દ્ર O આપેલું છે। હવે અહીંયા એવું કીધું છે કે વર્તુળની સમાન જીવાઓ, એટલે કે ધારો કે બે સમાન જીવાઓ દોરી લઈએ તો અહીંયા એ એક જીવા આપેલી છે AB અને અહીંયા એક બીજી જીવા આપેલી છે CD। અહીંયા એવું કીધું છે કે વર્તુળની સમાન જીવાઓ, એટલે કે AB = CD છે। શું છે? AB = CD, બંને જીવાઓની લંબાઈ કેવી છે? સરખી છે। હવે
એવું કીધું છે આગળ કે વર્તુળના કેન્દ્રથી સમાન અંતર, એટલે કે વર્તુળનું કેન્દ્ર અહીંયા જે ઓ આપેલું છે ત્યાંથી એ જીવા જે છે તે સમાન અંતરે આવેલી હોય છે, એટલે કે અહીંયાથી જે અંતર જે રહ્યું આ, એટલે કે અહીંયા ધારો કે એમ લખી દઈએ અને આ જે છે તે એન, એટલે કે ઓ એમ અને ઓ એન એ બંને અંતર જે છે તે કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ તેવું અહીંયા સ્ટેટમેન્ટની અંદર આપેલું છે. ફરીથી એક વખત જોઈ લઈએ કે વર્તુળની સમાન જીવાઓ, એટલે કે સમાન જીવાઓ એ બી અને સીડી આપેલું હોય તો વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય, એટલે કે વર્તુળના કેન્દ્રથી બંને સમાન અંતર, એટલે કે ઓ એમ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઓ એન, એટલે કે બંને જીવાઓ સરખી હોય તો તેનું કેન્દ્રથી અંતર જે છે તે પણ સરખું થાય છે. હવે આગળ જોઈએ પ્રમેય 10.7. હવે અહીંયા જે પ્રમેય 10.7 જે છે તે પ્રમેય 10.6નું પ્રતીક પ્રમેય છે, એટલે કે તેનાથી ઉલટું આપેલું છે. એટલે કે અહીંયા એવું આપેલું છે કે વર્તુળના કેન્દ્રથી, ધારો કે અહીંયા એક વર્તુળ દોરી દઈએ, વર્તુળના કેન્દ્ર ઓ આપેલું છે ત્યાંથી સમાન અંતર, એટલે કે અહીંયાથી કોઈ પણ સમાન અંતર, ધારો કે અહીંયાથી એક લાઈન અહીંયા દોરી છે ને એક અહીંયા દોરેલી છે, એટલે કે અહીંયા જે છે તે પી અને ક્યુ આ બંને સમાન છે, એટલે કે ઓપી ઇઝ ઇક્વલ ટુ ઓ ક્યુ, બંને સમાન અંતર આપેલું હોય અને ત્યાંથી કોઈ જીવા દોરીએ આ રીતના, એટલે કે અહીંયા એ બી, સોરી આપણે એને અલગ કલરથી દોરી દઈએ જેથી કરીને આપણને દેખાય કે અહીંયાથી એક જીવા દોરી છે એ બી અને બીજી જે જીવા જે છે તે આ રીતના છે, અહીંયા એને આપણે સીડી એ રીતના નામ આપી દઈએ. તો ઓપી અને ઓક્યુ બંને સરખા હોય તો એ બી અને સીડી એ બંને જીવાઓની લંબાઈ પણ કેવી થાય મિત્રો? સરખી થાય તેવું પ્રમેય 10.7ની અંદર આપેલું છે, જે પ્રમેય 10.6નું પ્રતિપ્રમેય પણ છે તેવું કહી શકાય છે, કારણ કે તેનાથી ઉલટું આપેલું છે એટલા માટે. હવે આપણે આગળ સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ જોઈશું. તો ચાલો જોઈએ સ્વાધ્યાય 10.4ની અંદર પહેલો જ દાખલો. એની અંદર પહેલા દાખલાની જે રકમ છે તે જોઈએ કે 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળો બે બિંદુમાં છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર છે. સામાન્ય જીવાની લંબાઈ શોધો. તો અહીંયા સૌથી પહેલાં 5 સેન્ટીમીટરનું અને 3 સેન્ટીમીટરના બે વર્તુળ દોરી દઈએ. તો સૌથી પહેલાં જે છે તે 5 સેન્ટીમીટરનું એક વર્તુળ દોરીએ, એટલે કે અહીંયા જે વર્તુળ જે છે તે આપણે એવું ધારી લઈએ કે એ 5 સેન્ટીમીટરનું વર્તુળ છે. એટલે કે અહીંયા જે છે તેનું કેન્દ્ર ઓ લઈએ અને તેની ત્રિજ્યા જે છે તે કેટલી થશે? 5 સેન્ટીમીટર, એટલે કે એ 5 સેન્ટીમીટરનું વર્તુળ છે. માટે અહીંયા જે લાઈન દોરી છે એ ઓ અને એ લઈએ અહીંયા, એટલે કે ઓ એ જે ત્રિજ્યા જે છે તે 5 સેન્ટીમીટર છે. હવે એક અહીંયાથી અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળ બે બિંદુમાં, એટલે કે આ બંને બિંદુ, એટલે કે અહીંયા એ ઉપર જે આપેલું છે ત્યાંથી એક બીજું વર્તુળ આપણે દોરવું પડે. તો બીજું વર્તુળ પણ આપણે દોરી દઈએ કે એ બે બિંદુમાં છેદે છે, એટલે કે અહીંયાથી જે એક વર્તુળ દોરીએ છીએ આપણે, એટલે કે અહીંયા જે છે તે બિંદુ, ત્યાં નામ આપી દઈશું આપણે બિંદુ બી, એટલે કે વર્તુળ જે છે તે બે બિંદુમાં છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર જે છે તે કેટલું છે? 4 સેન્ટીમીટર, એટલે કે અહીંયા જે કેન્દ્ર આપેલું હોય તે બંને વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર છે અને આ જે છે તે 5 સેન્ટીમીટર થશે, કારણ કે પહેલું વર્તુળ જે છે તે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું છે અને ત્રીજું જે છે તે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું છે. હવે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ લઈએ આપણે એક વખત કે અહીંયા જે આકૃતિ દોરેલી છે તેની અંદર એ બી જે છે તે બે બિંદુમાં છેદતું જે બંને વર્તુળ છે તે નામ આપી દીધા છે. હવે અહીંયા બીજા વર્તુળનું કેન્દ્ર પી અને પ્રથમ વર્તુળનું કેન્દ્ર ઓ, એટલે કે 5 સેન્ટીમીટરવાળા વર્તુળનું કેન્દ્ર ઓ છે, એટલે કે એ ઓની લંબાઈ જે છે તે 5 સેન્ટીમીટર થશે. હવે અહીંયા એ પીની લંબાઈ જે છે તે 3 સેન્ટીમીટર થશે અને
બંને બિંદુને આપણે જોઈન્ટ કરી દઈએ એટલે કે અહીંયા નીચેની પીબી લંબાઈ જે છે તે પણ કેટલી થાય 3 સેન્ટીમીટર જેટલી થાય અને બંને વર્તુળના કેન્દ્ર સુધીનું વચ્ચેનું અંતર જે છે તે 4 સેન્ટીમીટર છે એટલે કે અહીંયા ઓપી જે છે તે 4 સેન્ટીમીટર લખી દીધા છે। હવે આગળ જોઈએ આપણે તો એવું કીધું છે કે સામાન્ય જીવાની લંબાઈ શોધો। તો અહીંયા જે જીવા થાય છે તેની બંને વર્તુળની સામાન્ય જીવા એટલે કે એ બીની લંબાઈ આપણે શોધવાની છે। તો ચાલો હવે આપણે આ જોઈએ કે આગળનું સ્ટેપ કઈ રીતનું હોઈ શકે। અહીંયા સૌથી પહેલાં ઓપી જે છે તે લખી દઈએ કે ઓપી ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે 4 સેન્ટીમીટર। ત્યારબાદ આગળ ઓએ તે કેટલા આપેલા છે 5 સેન્ટીમીટર। ત્યારબાદ એપી અથવા તો પીએ એનું અંતર જે છે તે કેટલું આપેલું છે 3 સેન્ટીમીટર। હવે આપણે આ જે ત્રિકોણ આપેલું છે એટલે કે ઓએપી એટલે અહીંયા એક કાટખૂણો બને છે। ત્રિકોણ ઓએપીની અંદર શું થઈ શકે તો આપણે એવું કહી શકીએ કે ત્રિકોણ ઓએપીમાં કાટખૂણો છે માટે ઓએનો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ એટલે કે પાયથાગોરસ પ્રમાણે આપણે એવું કહી શકીએ કે ઓએનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ સોરી ફ્રેન્ડ્સ અહીંયા આપણે કાટખૂણો બતાવી શકતા નથી તે આપણે સાબિત કરીશું। તો ઓએપીમાં સૌથી પહેલાં ઓએ એટલે કે ઓએનો વર્ગ એટલે કે 5નો વર્ગ તે આપણને કેટલો મળે છે 25 મળે છે। ત્યારબાદ ઓપીનો વર્ગ અને પીએનો વર્ગ એટલે કે ઓપીનો વર્ગ પ્લસ પીએનો વર્ગ એ બંનેનો વર્ગ કરે એટલે કે ઓપીનો વર્ગ જે છે તે 4નો વર્ગ પ્લસ પીએનો વર્ગ એટલે કે 3નો વર્ગ એટલે કે 4નો વર્ગ 16 થશે અને 3નો વર્ગ 9 એટલે કે 16 અને 9 25 માટે આ 25 મળે છે અને આ પણ 25 મળે છે માટે આપણે એવું કહી શકીએ કે ઓએનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ ઓપીનો વર્ગ પ્લસ પીએનો વર્ગ છે તેવું થઈ શકે। એટલે કે માટે અહીંયા જે ત્રિકોણ આપેલું છે ઓએપી એ કાટકોણ ત્રિકોણ છે તેવું કહી શકાય જેની અંદર ઓએ જે છે તે કર્ણ છે અને ખૂણો જે છે તે ઓપીએ એ કેવો છે કાટખૂણો છે તેવું કહી શકાય। હવે આપણે આ પરથી એવું કહી શકીએ કે ઓ કેન્દ્રવાળું જે વર્તુળ જે છે તે વર્તુળમાં ઓપી એટલે કે ઓ અને પી એ જીવા એ બી જે જીવા આપેલી છે તેને એ જીવાને લંબ છે માટે ઓપી એ લંબ હોય એટલે કે તે દુભાગે માટે ઓપી એ જે અહીંયા જીવા આપેલી છે એ બી એને દુભાગે છે એટલે કે તેના 2 ભાગ પાડે છે। તો અહીંયા નીચે લખી નાખીએ આપણે કે આમ એવું કહી શકાય કે આમ જે ઓ કેન્દ્રિત વર્તુળ છે ઓ કેન્દ્રિત વર્તુળમાં ઓપી એટલે કે અહીંયા જે ઓ અને પી આપેલું છે તે ઓપી એ જીવા એ બીને લંબ છે કારણ કે અહીંયા કેવો થાય છે પાયથાગોરસ પ્રમાણે અહીંયા આપેલું છે કાટકોણ છે એટલે કે અહીંયા ખૂણો 90 અંશનો થશે માટે અહીંયા એવું કહી શકાય કે ઓપી એ બીને દુભાગે છે એટલે કે ઓપી એ બીને દુભાગે છે એટલે કે 2 ભાગ પાડે છે। આમ એ બી બરાબર એવું કહી શકાય કે 2PA। આમ એવું કહી શકાય કે એ બી એ દુભાગે છે એટલે કે 2PA કહી શકાય અને 2PA એટલે કે 3 આપેલા છે માટે એ બી ઇઝ ઇક્વલ ટુ 3 દુ 6 એટલે કે એ બીની લંબાઈ જે છે તે 6 સેન્ટીમીટર જેટલી થાય। આમ અહીંયા જે આપણને વર્તુળની સામાન્ય જીવા શોધવાની કીધી છે કે સામાન્ય જીવાની લંબાઈ શોધો તો અહીંયા વર્તુળની સામાન્ય જીવાની લંબાઈ જે છે એટલે કે સામાન્ય જીવા એ બી જે આપેલી છે તેની જીવાની લંબાઈ જે છે તે 6 સેન્ટીમીટર આપણને મળે છે તેવું કહી શકાય। હવે આપણે ફરીથી એક વખત દાખલો જોઈ લઈએ કે 5 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 2 વર્તુળો 2 બિંદુમાં છેદે છે એટલે કે અહીંયા જે એક વર્તુળ જે આપેલું છે તે 5 સેન્ટીમીટરનું છે અને બીજું વર્તુળ જે છે
એટલે કે અહીંયા ઓ કેન્દ્ર છે ને અહીંયા પી કેન્દ્ર છે, બંને વર્તુળ જે છે તે એક 5 સેન્ટીમીટર અને બીજું 3 સેન્ટીમીટરનું આપણે દોરી દીધું છે અને બંને બે બિંદુમાં છેદે છે, એટલે કે એ અને બી એ બે બિંદુઓમાં છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર છે, એટલે કે ઓ અને પી એ બંનેના કેન્દ્રો છે અને તેમનું અંતર 4 સેન્ટીમીટર જે છે તે આપણે અહીંયા લખી દીધું છે। હવે તેમની સામાન્ય જીવાની લંબાઈ શોધો। તો સૌથી પહેલાં આપણે એ શોધવું પડે કે અહીંયા આ ત્રિકોણ જે કાટખૂણો હોય તો લંબાઈ જે છે તે બંને સરખી થાય, એટલે કે ઉપર પી એ અને પી બી એ બંને સરખી થાય। તો તેના માટે અહીંયા ઓ એ 5 સેન્ટીમીટર આપેલા છે, ઓપી 4 સેન્ટીમીટર અને પી એ જે છે 3 સેન્ટીમીટર આપેલા છે। હવે ત્રિકોણ ઓ એ પીની અંદર ઓ એનો વર્ગ કરીએ તો 5 સેન્ટીમીટર થાય, એટલે કે 5નો વર્ગ કરીએ તો 25 મળે છે અને ઓપીનો વર્ગ પ્લસ પીએનો વર્ગ કરીએ તો પણ 25 મળે છે। માટે કર્ણ બરાબર સામેની જે બે બાજુઓ છે તે બંને બાજુઓનો સરવાળો કરતાં બંને સરખા મળે છે। માટે અહીંયા જે ત્રિકોણ આપેલો છે ઓ એપી એ કાટકોણ ત્રિકોણ છે અને કાટકોણ ત્રિકોણ હોય તો અહીંયા ઓ પી એ 90 અંશ થાય, એટલે કે એવું કહી શકાય કે ઓપી જે આપેલું છે તે એ બીને દુભાગે છે। આમ એ બીને દુભાગતું હોય તો તેના બે ભાગ કરે, એટલે કે એક ભાગ આપણને ખબર છે પી એ તે 3 સેન્ટીમીટરનો છે તો પીબી જે છે તે તેનાથી ડબલનો હોય, એટલે કે 3 દુ 6 થાય। માટે એ બીની લંબાઈ જે છે તે આપણને 6 સેન્ટીમીટર જેટલી મળે છે તેવું કહી શકાય। અને ફ્રેન્ડ્સ આ દાખલો જે છે તે એક્ઝામમાં પૂછાઈ શકે છે, માટે તૈયારી કરી રાખવી કે દાખલો આ રીતના આવે તો કઈ રીતના ગણી શકાય। અને આની અંદર 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર આપેલું છે, તેની જગ્યાએ રકમની અંદર વર્તુળોના માપ અને અહીંયા બંને કેન્દ્ર વચ્ચેનું અંતરનું માપ જે આપેલું છે તે ચેન્જ થઈ શકે છે, માટે આપણે એ રીતના તૈયારી રાખવી। તો ફ્રેન્ડ્સ હવે આપણે આજના લેક્ચરમાં આટલે સુધી જ રાખીશું। નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ત્યારે આગળ જે સ્વાધ્યાયના 1-2 બીજા દાખલાઓ ગણીશું, ત્યારબાદ વર્તુળના ચાપે આંતરેલો ખૂણો જે છે તેના વિશે ચર્ચા કરીશું અને પ્રમેય 10.8 તેમજ ચક્રીય ચતુષ્કોણ વિશે પણ ચર્ચા કરવાના છીએ। તો ફ્રેન્ડ્સ આટલે સુધી જ રાખીએ। થેન્ક યુ એવરીવન, બાય બાય।